અને છતાં પણ એ માગણીમાં આપણે આગળ ન વધતા હોઈએ તો કોઈ માગ્યા વગર માં પણ ફીરસતી નથી. એમ આપણે આપણા હકનું જ્યાં સરકાર હોય, બંધારણીય જોગવાઈ હોય કે જે રીતે આપણે માગવાનું થતું હોય એમાં આપણે સૌ સાથે મળીને જે લડાઈ લડે છે એમને પૂરેપૂરો સાથ સહકાર આપીએ એવી પણ હું તમને બધાને વિનંતી કરું છું, તમારી પાસે અપેક્ષા રાખું છું. હમણાં જ્યારે વાગડ મુકામે 3 જિલ્લાનું જે બંધારણ આપણું થયું 4/1/2026 રોજ, એ બંધારણનું પાલન પણ સમગ્ર 3 જિલ્લાનો ઠાકોર સમાજ કરી રહ્યો છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એના હિસાબે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થવાનો છે. સમાજ આર્થિક રીતે ખૂબ એ બાબતમાં છેલ્લા 5 કે 10 વર્ષ પછી આપણે જોઈશું ત્યારે એનું પરિણામ આવશે. સમાજની હરોળમાં આપણો સમાજ પણ ટકી રહે છે. ત્યારે હું આપ સૌની પાસે અપેક્ષા રાખું કે જે સામાજિક ખર્ચા છે એ ખર્ચા કે અલગ અલગ આપણા ગોળાની મિટિંગમાં અનેક વખત સામાજિક પ્રસંગોની અંદર હાજરી આપી છે. હાજરી આપતા એક એનાલિસિસ આવે છે કે આપણે જિલ્લા કક્ષાનું શૈક્ષણિક સંકુલ બનાવવું હોય તો આપણે બધા અને બનાસકાંઠામાં 18 તાલુકાનું સંકલન થાય અને 18 તાલુકાનું સંકલન કર્યા પછી જે આપણે તે દિવસે જાહેરાત કરી હતી કે ભાઈ આપણે સદારામ ધામ બનાવવું અને જિલ્લાની સંસ્થા બનાવવી. હોસ્ટેલ બનાવ્યા પછી તમામ તાલુકામાંથી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ હોશિયાર વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવામાં આવે અને સારી રીતે એના પાયામાં જવું પડશે, એના નિર્ણયો ઉપર જવું પડશે અને એનો વર્ષ વાઇઝ કામ કરવા માટેનો ટાર્ગેટ. તમામ યુવાનોને, તમામ વડીલોને, તમામ આયોજકોને મારી વિનંતી છે કે આપણે પહેલા સામાજિક પ્રસંગો કરીએ તો આપણે કઈ રીતે ડિસિપ્લિનમાં રહેવું, કઈ રીતે સમાજનો પ્રસંગ શોભાવવો, શાંત ભરું વાતાવરણ સર્જાય અને તમામ લોકો શાંતિથી એક જગ્યાએ બેસી અને આપણો ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષમાં પાઘડી પહેરાવીને સન્માન કર્યું છે. હું તમને બધાને ઠાકોર સમાજને, સાધુ સંતોને